અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાકપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણી અમરેલીના સાંસદ ભરત સુતરિયાને પત્ર લખીને ખેડૂતોના 2024-25ના પાક ધિરાણ પર મળતી વ્યાજ સહાય અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। સરપંચે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા 3% અને રાજ્ય સરકાર દ્વારા 4% મળતી વ્યાજ સહાયનો લાભ ખેડૂતોના ખાતામાં વહેલી તકે જમા કરાવવામાં આવે। ખેડૂતો દ્વારા પહેલેથી ભરાયેલ વ્યાજની રકમ પણ પરત આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને સીધી આર્થિક મદદ મળી શકે। ખેડૂતોને પાક ધિરાણના જે 2 વર્ષની કેન્દ્ર સરકારની વ્યાજ સહાય યોજનામાં 3% લેખે વર્ષ 24 અને 25નું એ વ્યાજ બાકી છે અને 1 વર્ષનું રાજ્ય સરકારનું વ્યાજ પણ બાકી છે। એ અંગે અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયાને પત્ર પાઠવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું વ્યાજ જમા કરાવવામાં આવે તો ચાલુ વર્ષે જે ખેડૂતોને જે ચોમાસું નબળું જે વાવણી લંબાણી છે એ ખેતીના કાર્યો શરૂ થઈ ગયા છે અને જો વહેલી તકે વ્યાજ જમા કરવામાં આવે તો ખેડૂતોને મદદરૂપ થઈ શકે એ માટે સાંસદશ્રીને રજૂઆત કરી।